વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશન દ્વારા સમાજસેવી કાર્યો અને નેટવર્કિંગ માટે WMO કન્વેન્શન એડિશન 2024 અને બેરોજગાર યુવાનોના સારા ભવિષ્ય માટે મેગા જોબ ફેરનું આયોજન. વૈશ્વિક સ્તરે મેમન્સ એ ભારતીય ઉપખંડમાંથી ઉદ્ભવતા મુસ્લિમ વંશીય જૂથ છે. પરંપરાગત રીતે મેમણો વેપારી સમુદાય છે, પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ અન્ય વિવિધ વ્યવસાયોમાં વધુને વધુ વૈવિધ્યસભર બન્યા છે. મેમણો પરોપકારમાં તેમની સંડોવણી માટે જાણીતા છે. અસંખ્ય મસ્જિદો, અનાથ આશ્રમો, સેનેટેરિયા, શૈક્ષણિક સંસ્થાઓ, દવાખાનાઓ, હોસ્પિટલો, મુસાફિરખાનાઓ, સોસાયટીઓ વગેરેનું નિર્માણ વિવિધ સમયે અને વિવિધ સ્થળોએ મેમણ દ્વારા કરવામાં આવ્યું છે. શરીફ મેમન અમદાવાદમાં જ રહું છું અને WMOનો હું સેક્રેટરી જનરલ છું. ચાલુ વર્ષે અમે અમદાવાદમાં જોબ ફેર રાખ્યો છે, જે આજના દિને ચાલુ છે અંબર ટાવરની પાછળ ક્રિસન્ટ હાઈસ્કૂલની અંદર. આશરે 3,000 લોકો એમાં આવ્યા છે જોબને રિલેટેડ, અને અમે 52 કંપનીઓને ઇન્વાઇટ કરી છે. સાંજ સુધીમાં અમને આશા છે કે 1000 લોકોને એમાં ઇન્ટરવ્યૂ આપ્યા બાદ નોકરી અમે આપી શકીશું, અને સાંજે સાચો આંકડો અમારી પાસે આવી પણ જશે. આવતીકાલે અમારી WMOની કોન્ક્લેવ રાખી છે, જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદથી લગભગ 400 જણા હાજરી આપશે, જ્યાં અમારા લાઈફ મેમ્બર છે, અમારા પેટ્રન મેમ્બર છે, અમારા સિટી ચેરમેન છે, એ બધા હાજર રહેશે. આવતીકાલે જે ચર્ચા વિચારણા થવાની છે એમાં લાઈફ મેમ્બરને વધારે જોઈન્ટ કરી અને માઇક્રો ફાઇનાન્સનું કામ આગળ વધારવું, એજ્યુકેશનને રિલેટેડ અમે જે એક નેસ્ટ કરીને સંસ્થા બનાવી છે એના સપોર્ટ માટેની વાત કરવાની છે. હાઉસિંગ કોલોની જે બની રહી છે એની પણ ચર્ચા છે. ઇન્ડિવિજ્યુઅલ હાઉસિંગની જે અમે મદદ કરીએ છીએ એની પણ ચર્ચા રહેશે. કાલ આખા દિવસની કોન્ફરન્સમાં યુવાઓ માટેની શું જવાબદારી સોંપવી, લેડીઝ વિંગને શું જવાબદારી સોંપવી, એ બધી ચર્ચાઓના અંતે બધું કામ પૂરું થશે અમારું. અને જે જકાત ફંડોળ છે અમારું ઉઘરાઈએ છે એના માટેની અમે અપીલ કરવાના છે.